અમે તો તમને ઊંચા મહેલ જોઈને દીધા હતા. બાપુને તો એમ હતું કે મારી દીકરી રાજ કરશે, પણ અમને નહોતી ખબર કે તમારી આ હાલત થશે. બાપુ કાઢી બધું જોઈને મારા લગ્ન કરાવ્યા હતા. ના બેન, એ બધું જોયું તો એ વાત હશે, પણ તમારા હારા છે ને એક જ માણસ હતા એ ઘરમાં, અને બાપુના નાનપણના ભાઈબંધ. બાપુને એમ થયું કે મારા ભાઈબંધના ઘેર મારી દીકરી જાય ને તો રાજકુમારીની જેમ હસવા હે, કોઈની દુઃખ નહીં ભાડે. એટલે બાપુએ નાનપણમાં તમારું હક પણ કરી નાખ્યું હતું. અને તમને તો ખબર છે ને કે બાપુની બોલી એ લોખંડની લકીર છે બેન.